સુરતની રાજ ટેક્સટાઇલ માર્કેટની બી વિંગમાં લાગેલી આગમાં 7મા માળ પર આવેલી 14 જેટલી દુકાનો બળીને ખાખ થઈ ગઈ છે. આ દુકાનોની અંદર માળિયા બનાવીને રાખવામાં આવેલા ઓવરલોડિંગ કાપડના જથ્થાના કારણે આગ પર કાબૂ મેળવતા કલાકો વીતી ગયા હતા. હાલાકી બી વિંગમાં વેપારીઓના પ્રવેશ પર સદંતર પ્રતિબંધ ફરમાવી દેવામાં આવ્યો છે. જોકે ગઈકાલથી જ ઘટના સ્થળે પહોંચેલા વેપારીઓમાં ભારે ચિંતા જોવા મળી હતી. આજે પણ સવારથી જ મોટી સંખ્યામાં વેપારીઓ માર્કેટ પહોંચ્યા હતા અને લેપટોપ, ચેકબુક, પાસબુક સહિતનો જરૂરી માલસામાન કાઢવા માટે માર્કેટના સંચાલકો સામે રીતસરના કાકલોતી કરતા જોવા મળ્યા હતા. જેને પગલે માર્કેટ સંચાલકો દ્વારા એ અને સી વિંગના વેપારીઓને દુકાનમાંથી જરૂરી માલસામાન કાઢવા માટેની પરવાનગી આપવામાં આવી હતી. આ આગના કારણે બિલ્ડિંગના સ્ટ્રક્ચરને પણ નબળું કરી દીધું છે. 7મા માળ પર આવેલી દુકાનોને ગોડાઉન બનાવીને માલ ભરવામાં આવ્યો હતો, જેના પગલે માળિયાની ગ્રીલ્સ અને દિવાલો પણ તૂટી પડે છે. અંદર કાપડનો જથ્થો લિક્વિડ બની ગયો હોય તે પ્રકારના દ્રશ્યો પણ સામે આવ્યા છે. એક જ વેપારીની 6 દુકાનો સળગી ગઈ છે. ઉલ્લેખનીય છે કે સુરત શહેરમાં વર્ષ 2025માં જ 19 ટેક્સટાઇલ માર્કેટમાં આગ લાગવાની ઘટના બની છે. જોકે માર્કેટના બી વિંગમાં આવેલ 7મા માળે ભીષણ આગને પગલે ફાયર વિભાગ દ્વારા આજે સવારથી તકેદારીના ભાગરૂપે 3 ટીમો સ્ટેન્ડ બાય મૂકવામાં આવી છે. આગ એટલી હદે ભીષણ હતી કે 7મા માળે આવેલ ટાઇલ્સ પણ તૂટી જવા પામી હતી, જ્યારે બીમ કોલમને પણ ભારે નુકસાન પહોંચ્યું છે. હાલમાં ફાયર વિભાગની 3 ટીમો માર્કેટમાં સ્ટેન્ડ બાય મૂકવામાં આવી છે, ત્યારે બીજી તરફ પોલીસ દ્વારા પણ પ્રાથમિક તપાસ હાથ ધરવામાં આવી છે. વહેલી તકે એફએસએલના અધિકારીઓ દ્વારા પણ ઘટના સ્થળની મુલાકાત લઈને જરૂરી તપાસને અંતે રિપોર્ટ સબમિટ કર્યા બાદ આગનું ખરું કારણ જાણવા મળશે. જોકે બીજી તરફ પ્રાથમિક તબક્કે વહેલી સવારે શોર્ટ સર્કિટને કારણે આગ ફાટી નીકળી હોવાને કારણે વેપારીઓમાં પણ ભારે રોષ જોવા મળ્યો હતો. હું ઈશ્વર પટેલ, ઇન્ચાર્જ ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર, લિંબાયત ઝોન. ગઈકાલે સવારે 7:14 કલાકે ફાયર કંટ્રોલને રાજ ટેક્સટાઇલ માર્કેટ પરવળ પાટકા વિસ્તારમાં આગ લાગવાની કોલ મળેલ. ઘટનાસ્થળે અધિકારી કર્મચારીઓ પહોંચતા આગનું સ્વરૂપ મોટું હોય, લિફ્ટના ભાગેથી આગ પસરી અને ઉપરના ટેરેસના ભાગે ગઈ હતી. આગનું સ્વરૂપ મોટું હોય, મેજર કોલ જાહેર કરી સુરત ફાયર બ્રિગેડની 30 થી 32 વ્હીકલો અને 150 જેટલા અધિકારી કર્મચારીઓ ઘટનાસ્થળ પર પહોંચી અને આગને કંટ્રોલ લેવાની કામગીરી હાથ ધરેલ. આગનું વિકરાળ સ્વરૂપ હતું અને સાંજે 5 વાગ્યા સુધીમાં આગને કંટ્રોલ કરી દેવામાં આવી હતી અને રાત્રે 2:30 વાગ્યા સુધીમાં જે કુલિંગની કામગીરી કરી અને સંપૂર્ણપણે આગ બુઝાવી દેવામાં આવેલ હતી. ગણતરીમાં જોવા જઈએ તો 14 જેટલી દુકાનોને નુકસાન થવા પામેલ છે.